ગાંડાની 3 દીથા દવા ખૂટી ગઈ છે ભાઈ, અને ઘોર તડકો પડે છે. જે ગાંડાની ડગડી છે ને છટકી ગઈ છે. આ દવાખાનાનું કીધું ને ત્યાં આજ ભાગી ગયો, અને એનો મગજ છે ને હાવ છટકી ગયો છે કે હું કરે નક્કી નથી રહેતું. એટલે દવાખાને તો લઈ જ જાવો જોઈએ ને, ગમે એમ થઈ જાય. હવે ગાંડો ગયો છે ભાગીને, દવાખાનું કીધું પણ હાથમાં આવે એટલી વાર છે નહીં. મારે ગોતવા તો જવો પડશે ને. આહા હે ગંડા, હું ભાઈ હે પૈસા ક્યાંથી લાવ્યો એટલા બધા? એ ભાઈ હું તને પૂછું ને એનો તારે ખાલી જવાબ આપવાનો. તારે હે ને ધન જોવે કે આ ગણ જોવે? હે એ ભાઈ તારે આ ધન જોવે કે ગણ જોવે? બે માંથી એક માગી લે હાલ. એ ડોબા રેખા, મારા કા હવે છે મારામાં તેવડ એવી. આ ઘણેથી પાણકા ભાંગું કે પછી સીણીથી ભાંગું? આમ જો ઘણ મારે નથી જોતો, આ ધન આપી દે એટલે રૂપિયા લાય એટલે બધું આવી ગયું મારે. એ ભાઈ ધન જોતું ને તારે? હા આલે. ઓય બાબા, હા ધન જોતું કા? એમ મળે છે મફતમાં? આલે આલે ભાઈ ધન આલે. આલે ઉભો રે ધન જોતું. અહીંયા હું કેમ કરીને લાવી મારું મન જાણ. ઉભો રે, આજ તને ધન દઈ જ દેવું છે. આ લે. 30 તોડી નાખી. એ ખબરી એ અહીંયા આવ્યો તો. હા ધીરજ, શું છે? આ જોતો આ છત્રી ક્યાં મૂકી હતી? સત્રી પેટી નેઠ જ પડી છે. અરે તો આ ફાટી કેમ ગઈ? ભાઈ ધીરજદા, મને શું ખબર હે, કૂતરાએ ફાડી નાખી છે. એ હારું હવે છે ને આમાં છે ને હું આ છત્રી હંતાવતો હોઉં ને ગામમાં જતો હોઉં. એ ધીરા દાદા, હવે નવી છત્રી લઈ લો ને. 250-300 રૂપિયાની તો નવી છત્રી આવે. તારે તો કેવું જ છે ને 250-300 માં નવી આવે છે. આ 3 વર્ષ થયા, 3 વર્ષ મત ફાડી નાખી. એ ધીરા દાદા, 3 વર્ષ એટલે ઘણા બધા કહેવાય હો. 3 વર્ષ છત્રી હાલે જ નહીં, અને આની દાંડલી નથી જોવો તો પણ હાસવાય ને ધીરજ નાખી દે. જરૂર હોય ત્યાં સુધી રાખવાની, બાકી ઘા કરી દેવાનો. ધીરજદા, અને હવે છે ને છત્રી કોઈ રાખતું નથી. મને છે ને ચોમાસે આગશે તો રેનકોટ લઈ દેજો. રેનકોટ એ ચોમાસામાં પહેરાય, આ ઉનાળામાં હાલે. આ ઉનાળામાં કામ આવે આપણે. આમ જો કાંઈ વાંધો નહીં, હવે છત્રી લાવો, મેં કીધું નવી જ લેતા આવો. ના ના નવી નથી લેતી એવી. આગળ હું એને હંધાવતો આવું બરોબર. એ સારું, તમે નહીં માનો, જાઓ હંધાવતા આવો. હા નો માને ક્યાંથી ખિસ્સામાં લઈ જાય પૈસા. અને બટેટા ખૂટી ગયા છે, લેતા આવજો. અને ઓલા 15 કિલો વાળા નો લાવતા, એમાં અડધા હડી ગયેલા નીકળે છે. હવે છે ને જથ્થાબંધમાં આપણે તો મળીને કરવાનું હોય ને શાક. હાલે. હા હા જાઓ. હા ગામમાં લોભી તમારી જેવો કોઈ ન ભાળ્યો. પત્રી, કેરીની સીઝન ચાલુ થઈ ગઈ છે હો. એમ લે ઈ મને જ ખબર હો. લે હું પત્રી, તું આમ જો જગાતનાકા સર્કલમાં તો જા, ફોરતા બધા કેરી વાળા જ બેઠા હોય. એલા એ ભાઈ, નાના છોકરાને ખબર પડે કે અત્યારે કેરીની સીઝન શરૂ થઈ ગઈ એમ. પણ પત્રી, ઈ કેરી છે ને બહુ મજા ન આવે, મીઠાશ ન હોય એમાં. હવે એમાં શું હવે, મોરસ બોલીને ખાતા જવાનું. ઈ છે ને કાર્બેટ થી પકાવેલી હોય. આ તો હું જે આંબો હોય ને એમાંથી તોડી હોય ને ઈ ખાધી હોય ને એવી મજા ન આવે. નહીં તો એ ભાઈ, હાલો કોકના આંબામાં ધાડ પાડવી. પણ એ પત્રી, આપણે ક્યાં ગામમાં આંબો જ છે ક્યાંય? આપણા ગામની ક્યાં વાત કરું, તો અરે આ મારણકામાં. હા ના છે ઓલા વડલે 2-3 આંબા છે. અરે ઢગલો કેરી છે, જોવે એટલી મળે. એ પત્રી, એમ પાછું ન જવાય ને. કેમ? લે તો હવે કોઈક ગયા હોય ને આપણે આમ કેરી તોડતા હોય ને કોઈક ભાળી ગયું તો એ ગજુભાઈ, મોઢે બુકાનો બાંધીને જવાનું. ઈ વાત થાય છે. અને પછી અત્યારમાં ન જવાય, હજી છે ને અડધી કલાક રહીને જવાય. ત્યાં ફૂલ તડકો પાકી જાય ને ખાવાનો ટાઈમ થઈ જાય ને એટલે કોઈ ન હોય ખેતરે. હા બધા હુઈ જાય. હા તો પછી હું શું કહું, આપણે ખાઈ આવી હા પછી જ આવી બરોબર, પછી જાવી. નામ જો મોટો છે ને થેલો કા કોથળો લેતા હોય, આખો કોથળો જ ભરીને લઈને આવી. હા કોથળો જ લેતા હું. હા પછી ઘરે છે ને એ મસ્ત ખાવ. એ ગજુભાઈ, એની કરતા આખો આંબો જ લઈ લેવી તો. હવે હું ગાંડા રેખી વાત કરે, આખો આંબો ન હોય. આંબો આ વર્ષે લઈ લેવું, પછી આવતા વર્ષે ક્યાં જવાનું? એટલે હા કા ખાલી કેરી લેવા એટલે આવતા વર્ષે છે ને પાછી કેરી આવે, સમજો? હા તો વાંધો નહીં ગજુભાઈ, કોથળો લેતા હું. હા તે વાંધો નહીં. હા જમીન આય પાછો. એ 3 વર્ષમાં તો છત્રી તોડી નાખી છે. તમારે શેલી વાર હંધાવી નાખ્યું છે. બાકી પછી ચોમાસામાં એમને કાઢવો છે. હા ધીરા, બરોબર ગાંડો આવે છે, ગાંડો આવે છે, ધ્યાન રાખજે. એ ગાંડો આવે છે ને કોઈ રાજકારણી નેતા તો નથી આવતો ને. હા ભાઈ, આમ વાત નથી કરતો હું, તું હા ભળ મારી વાત. હું? એને છે ને 3 દીથા દવા ફૂટી ગઈ છે, એટલે એની ડગલી છે ને છટકી ગઈ છે, એટલે કહું તને હું. એ ધ્યાન કારે રાખવાનું હોય, દવા લેવા લઈ જાય ને તો પાછો. ભાઈ આમ વાત નથી. એલા ભાઈ યાર તું હા ભાઈ તો ખરી. આમ તો એના હાથમાં છે ને રૂપિયા છે,
અને એક હાથમાં ઘણ છે ઈ તને પૂછે ધીરા તારે હું જોતું બોલ એટલે તું છે ને ઘણ માગી લેજે રૂપિયા માગતો નહીં ધ્યાન રાખજે ને કે જોયા છે કી થાય છે આ તો હું બધે કહેવા નીકળ્યો આગળ એટલે હું કહેતો હતો પણ તું ધ્યાન રાખજે ગાંડો આવે જ છે વાહે કાંઈ વાંધો નહીં હારો નાનો કેવો હોશિયાર છે પૈસા ન મગતો ઘણ માગી લે છે એમ પણ અહીંયા ઘડીક વાત જોઉં આવ્યો અરે બહુ ડાયો એ હું ગાંડો છું ગાંડો ના 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 એ ધીરજ દાદા હું ગાંડો છું ને ગાંડો એ ધીરજ દાદા હા હું તમને પૂછું આ તમારા પૈસા જોતા કે ગણ જોતો હે અરે ગાંડા હવે મારા ઘરને શું કરવા મને પૈસા આપી દે એ ધીરજ દાદા હજી એકદમ તમને પૂછું હો તમારા પૈસા જોતા કે ગણ જોતો એ પૈસા જોતા ને એ આલ્યો એ હા જા સોપણ પણ હું છું અરે આમ જો કાંઈ થયું નથી ગાંડો છે ને એની ડગલી છટકી ગઈ છે કેમ એટલે આમ જો એ છે ને એને આજ વિચિત્ર ડગલી છટકેલી છે ને એટલે એક હાથમાં પૈસા છે એક હાથમાં ઘણ છે એટલે તને કે હે હું કે ઈ તને એમ કે છે કે બોલ પત્રી પૈસા જોતા કે ઘણ એટલે તું છે ને ઘણ માગી લેજે પૈસા ન માંગતો હું કામ એલા હું કહું એમ કરીને ભાઈ નકર તને ઉપાધિ વધી જાય એટલે કહું છું આ તો હું તને ખાલી કહેવા તું પરો બાકી જો ગાંડો આવે જ છે જાવ જો હા મારો વાઘ આવ્યો એ પત્રી એ તારા પૈસા જોતા કે ઘણ જોતો એ ભાઈ હું થોડો બુદ્ધિ વગરનો છો ઘર માંગુ પૈસા મારો ભાઈ પૈસા એ પત્રી હજી એકદમ તને પૂછું તારા પૈસા જોતા કે ઘણ જોતો મારો ભાઈ પૈસા વાહ ભાઈ વાહ પત્રી એક તે સારું કામ કરી લે આલે પૈસા લાય. એ. પૈસા જોતા ઓય બાપા એ પણ હું છે અમારી વાત સાંભળ ગજુડા આમ જો ગાંડો છે ને એની 3 દિશા દવા ખૂટી ગઈ છે એટલે ડગલી છટકી ગઈ છે એટલે ધ્યાન રાખજો હમણાં ગાંડાની હે ગાંડાની ડગલી છટકી જાય પહેલી વાર સાંભળ્યું ગાંડો તો છે ને ઉપરથી પછી ડગલી છટકી ગઈ કાંઈ વાંધો નહીં ધ્યાન રાખ્યો લાવજો પણ આ મારી વાત તો સાંભળ એ તું ધ્યાન રાખી બરોબર છે પણ એના હાથમાં પૈસા છે પૈસા ના અરે પૈસા છે ને એક હાથમાં ઘણ છે એ તને પૂછશે હે ગજુડા બોલ તારે હું જોતું છે પૈસા જોતા કે ઘણ એટલે તારે ઘણ માગી લેવાનો પૈસા નો માગતો ભૂલ ન કરતો નકે છે ને હાથો હાથ આવી જાય ધ્યાન રાખજો હું બધાને ગામમાં કહેવા જાઉં છું સારું હા પૈસા જ માંગવાના હોય ને તો પૈસા આપે ઘણ માંગવું તો ઘણ એક આપે પૈસા માંગવાના એ ગજુભાઈ કેમ મોજમાં ને એ ગજુભાઈ મારું નામ શું છે ગાંડો ઈ તો હું કહું છું મારું નામ ગાંડો છે એ ગજુભાઈ તમારે પૈસા જોતા કે ઘણ જોતો હા આનો ભાઈ કહીને જ ગયો છે પૈસા નો માંગતો એમ પૈસા જ માંગવાના હોય ને એ ખંડા જરૂર હોય માણસને શેની હોય ખાવાની હા ખાવાનું ક્યાંથી મળે પૈસાથી તો મારે શું જોતું હોય પૈસા જોતા એ ગજુભાઈ હજી એકદમ તમને પૂછું તમારે આ ઘણ જોતો કે આ પૈસા જોતા ગાંડા હું છેલ્લી વાર કહું મારે પૈસા જ જોતા છે ઘણ નથી જોતો એ ગજુભાઈ તો આલ્યો આ તમારા પૈસા એ તોલો તોડી રાખ્યો ઉના દાદા હાસુ કહેતા હતા પૈસા નો માંગતો તો ભાઈઓ બનાવે આવ દે આ ધીરા દાદાને કેટલી વાર લાગી અને આવશે ને ત્યારે ઓલા સડે ને એવા બટેટા લાવશે એ કરતા લાવ ગાંઠિયા ઉના કરી નાખું ખબરી એલા ઉના દાદા હું અડિયા પાટી કરો કૂતરું વાહે પડ્યું કાંઈ કૂતરું વાર નથી પડ્યું તું ઘરે બેઠો છો ને એટલે સારું છે મને એટલી ચિંતા તો ગઈ આમ જો ગાડાની છે ને ડગલી છટકી ગઈ છે આજ હવે એમાં હું નવીન વાત છે ડગલી એની સટકી ગયેલી જ છે આપા આજ છે ને થોડીક વધારે છટકી ગઈ એટલે તમારે ધ્યાન રાખવાનું છે બધાને બધાને એટલે બધાને આમ જો મેં છે ને ધીરાને કીધું પત્રીને કીધું અને ગજુડાને કીધું અને આજ તને કહી દઉં છું કે ગાંડાનું ધ્યાન રાખજો એમ એ ઉના દાદા એમાં આખા ગામને કહેવાની ક્યાં જરૂર છે ધ્યાન તમારે એકલાને રાખવાની હોય હા ભાઈ એ વાત બરોબર છે ધ્યાન મારે જ રાખવાનું હોય, પણ હું કહું નહીં તું હા ભાઈ એના હાથમાં પૈસા છે અને હાથમાં ઘણ છે હા તે આ તી છે ને એ તને પૂછશે હું તો તું બોલ ખબરી પૈસા જોતા કે ઘણ એટલે તારે છે ને પૈસા નહીં લેવાના સીધો ઘણ જ લઈ લેજે એમ વાત છે હા કાંઈ વાંધો નહીં બરોબર ને હા. સાતો છટકીને આવી ગયો હોય તોની વાત છે હું જાઉં છું હવે પથું બધું ગમે ના મળે કહી દેવાનું છે મારે બોલો લ્યો કેટલો શીકણો છે
પૈસા જ માગવાના હોય ને આવા દે ગાંડાને. એ ખબરી કેમ છે મજામાં ને? મજામાં તો હોય ને. એ ખબરી મારું નામ શું છે? તારું નામ ગાંડો. હા એ ખબરી હું તને પૂછું આ તારા પૈસા જોતા કે ઘણ જોતો? ઉનાની વાત હશે હો. પૈસા એ ગાંડા પૈસા લાય. એ ખબરી હજી એક તને પૂછું તારે પૈસા જોતા કે ઘણ જોતો? એમાં પૂછ ન કરવાનું હોય ગાંડા. પૈસા આપી દે. પૈસા ને હા. એ આલે એ બાપા એ ગાંડા તું કોણ બહાર ગયો તો એમ કહું? હીરા દાદા બહાર નો તો ગયો, ગાંડો ઘેરે આવ્યો તો. હા એ ઉના દાદા આમ જોવો તો ગાંડાએ બધાયના તોલા તોડી નાખ્યા. આ પણ હું તમને ના તો પાડતો હતો કે પૈસા ન માગતા પણ એમ શોખવટ તો કરાય ને કે પૈસા માંગશો ને તો ઘણ મારશે એમ. આ પછી મારે હું તમને પછી લેખિતમાં જવાબ હું આખા ગામમાં કહેવા જવાનું હતું. આ કચડાઈ કરી તમે સારું કર્યું ટકા રીંગીને છે તમારા. મારા 7 ટકા આવ્યા. આ તે પણ હવે તી ને તો પૈસા વાળા હોય તો બધું એટલે જ તમને ના પાડતો હતો પૈસા ન માગતા. એ ગામમાં કેમ બધાના ટોળા રંગાઈ ગયા છે? કઈ નવીન જોશે કે હું ગામમાં? હા હું છું. પછી ભાઈ ગાંડો છે ને યાર ગાંડો થયેલો હતો એટલે. હે હા ગાંડો છે ને મારો ભાઈ ઈ ગાંડો છો. એ પથ્થુભાઈ મજામાં? એ ગાંડા મોજમાં જો તાર ભાઈ તને યાદ કરતો તો. હા એ પથ્થુભાઈ હું તમને પૂછું તમારે પૈસા જોતા કે ઘણ જોતો? એ પથુભાઈ પેલા શોખવટ કરી દેવી. ગાંડો કે ને તો ભલે કે પૈસા ન માંગતા. ઘણ માગી લો ઘણ. ગણ માગી લે બધું ભાઈ ગણ. એ પથ્થુભાઈ પૈસા વાળા કે ઘણ? એક મિનિટ ઉભો રહે ગાંડા. હા હવે હું બરોબર સમજી ગયો છું. તમે બધા છે ને ગાંડા પાસે ઘણ માગેલો છે એટલે ગાંડે છે ને તમને મારેલું છે. પણ હું કઈ તમારી જેવો ગાંડો થોડો છું. મને તો પૈસા વાળા છે. હું તો પૈસા જ માગીશ. એ ઘણ બતુભાઈ માગી લો પછી એ ભાઈ. ગાંડા પૈસા આપ મને. એ પથ્થુભાઈ પૈસા જોતા ને? આ લાવ આલ્યો. ઓય બાપા